મુન્દ્રાના રાસાપી સર્કલ ઉપર ટ્રાન્સપોર્ટવાળાએ આજે વિરોધ કર્યો હતો. નો રોડ નો ટોલનો ઉઘાડો વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી રસ્તા સારા નહીં થાય અને નેશનલ હાઈવે ઓથોરિટીની ગુનાહિત બેદરકારી સંપૂર્ણપણે દૂર નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે અને પોર્ટ સુધીના તમામ રસ્તાઓ પર જામના દ્રશ્યો જોવા મળ્યા છે. હવે જોઈએ મુન્દ્રા આમતક બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ખાસ કરીને કચ્છમાં ટોલ ઉઘરાવતા ટોલના સંચાલકો દ્વારા રસ્તા બરાબર નહીં કરવામાં આવતા વાહન ચાલકોને અને ખાસ કરીને ટ્રાન્સપોર્ટકારોને વ્યાપક પ્રમાણમાં મુશ્કેલી પડી રહી છે. તગડો ટોલ ઉઘરાવવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી આ બાબતમાં ખૂબ જ ગંભીર અને ગુનાહિત બેદરકારી દાખવે છે તેવો તાલ સર્જાયો છે. પરિણામે સમગ્ર કચ્છના ટ્રાન્સપોર્ટકારો એક થયા છે અને સામખિયાળી તથા મુન્દ્રા ખાતે વિરોધ પ્રદર્શન આજથી શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મુન્દ્રામાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. મુન્દ્રાના રાસાપીર સર્કલ ઉપર ટ્રાન્સપોર્ટકારોએ વિરોધ કર્યો છે. કચ્છના ટ્રાન્સપોર્ટકારોનું રોડની ખસ્તા હાલત અંગે આંદોલન કરવામાં આવ્યું છે. કચ્છના તમામ ટ્રાન્સપોર્ટકારો આજે એક છત્ર તળે કરોડોનો ટોલ ઉઘરાવતા અને રોડના નામે લોટ પાણીને લાકડા જેવું કામ કરતી નેશનલ હાઈવેની આ ગુનાહિત બેદરકારી સામે ઉગ્ર વિરોધ અને સ્વૈચ્છિક બંધનું એલાન જાહેર કર્યું છે. તમામ ગાડીઓ આજે રસ્તાઓ પર જોવા મળી રહી છે અને એક પણ જે ટ્રાન્સપોર્ટકારોનું વાહન છે એ પરિવહન થતું નથી અને મુન્દ્રાના રાસાપીર સર્કલથી લઈને મુન્દ્રા પોર્ટના રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે અને જ્યાં સુધી આ રસ્તા સારા નહીં થાય ત્યાં સુધી ટોલ નહીં આપે, અન્યથા આ આંદોલન ચાલુ રાખશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.